જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચેતન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આરોગ્ય પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આવનારી એમપીએચડબલ્યુ, એફએસડબલ્યુ, એસઆઈ તથા એસએસઆઈ જેવી પરીક્ષાને લઈને આરોગ્ય પાઠશાળા લઈને આવી રહ્યું છે આપ સૌ વિદ્યાર્થી મિત્રો માટે સંપૂર્ણ હેલ્થ તથા સંપૂર્ણ સેનિટેશન, જે અંતર્ગત આજે આપણે વાહકજન્ય રોગો વિશે અભ્યાસ કરવાનો છે. તો કે વાહકજન્ય રોગ એટલે શું, તેને આપણે સવિસ્તારથી સમજીએ. તો કે જે રોગો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સીધી રીતે ફેલાતા નથી, પરંતુ મચ્છર જેવા વાહકો મારફતે રોગના જંતુઓ વહન પામી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પ્રવેશી અને ચેપનો ફેલાવો કરી શકે છે. આવા રોગને વાહકજન્ય રોગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વ્યક્તિથી વ્યક્તિ સીધો રોગ નથી થતો, પરંતુ એક વાહકની જરૂર પડે છે. આપણે એનું ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો. ધારો કે બે મિત્રો છે, એક મિત્રનું નામ છે છગનભાઈ અને બીજા મિત્રનું નામ છે મગનભાઈ. તો જ્યારે છગનભાઈને કોઈ રોગ થશે, એટલે કે ધારો કે મેલેરિયા રોગ છગનભાઈને થયો, તો જ્યારે એમની સાથે મગનભાઈ બેઠશે, ઉઠશે અથવા એમની સાથે હરશે ફરશે, તો મગનભાઈને ડાયરેક્ટ છગનભાઈની અંદરથી મેલેરિયા રોગનો ફેલાવો નહીં થાય. પરંતુ જ્યારે વાહક એટલે કે માદા એનોફિલિસ મચ્છર જ્યારે માદા એનોફિલિસ મચ્છર છગનભાઈને કરડશે અને છગનભાઈની અંદરથી ચેપી લોહી પોતાના શરીરમાં મચ્છર લે છે અને આ ચેપી મચ્છર જ્યારે મગનભાઈને કરડશે, એટલે કે મેલેરિયા યુક્ત લોહી, એટલે કે પ્લાઝ્મોડિયમ વાળું લોહી જ્યારે માદા એનોફિલિસ મચ્છર મગનભાઈમાં ઠાલવશે, એટલે કે મગનભાઈને કરડશે, ત્યારે મગનભાઈને મેલેરિયા રોગ થશે. સીધો વ્યક્તિથી વ્યક્તિમાં કોઈ રોગ નહીં થાય, પરંતુ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિની અંદર રોગના ફેલાવા માટે કોઈ વાહકની જરૂર પડશે. તેને શું કહેશું આપણે? વાહકજન્ય રોગ. આ ઉપરાંત મિત્રો, મચ્છર ઉપરાંત માખી, ઉંદર જેવા અન્ય સજીવો પણ રોગનું વહન કરે છે. એટલે કે વાહકજન્ય રોગની અંદર માખી, મચ્છર અને અન્ય સજીવોનો પણ સમાવેશ થાય છે. પરંતુ એનવીબીડીસી એટલે કે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામની અંદર જેમાં મચ્છર જ વાહક હોય એવા રોગોનો આપણે સમાવેશ કરવાનો છે. તો હવે કયા વાહક દ્વારા કયો રોગ થાય છે તેને આપણે સવિસ્તાર ચર્ચા કરીએ. તો પહેલું છે આપણે મેલેરિયા રોગ, એટલે કે પ્રોટોજોઆ દ્વારા થતો રોગ. હવે આ પ્રોટોજોઆ દ્વારા થતો રોગ કયા મચ્છરથી થાય છે, એટલે કે કયા વાહકથી થાય છે, આપણે એની વાત કરીએ મિત્રો. તો કે મેલેરિયા રોગના ફેલાવા માટે માદા એનોફિલિસ મચ્છર વાહક તરીકેની ભૂમિકા ભજવશે. હવે આ વાહક એની પોતાની અલગ અલગ વિશેષતા હશે. હરેક વાહક એટલે કે માદા એનોફિલિસ છે, માદા એડિસ ઇજિપ્તી છે, માદા ક્યુલેક્સ મચ્છર છે, આ બધા મચ્છરની મિત્રો અલગ અલગ વિશેષતા હશે. એની કરડવાની ટેવ અલગ હશે, એની જ્યાં મચ્છરના ઈંડા મૂકવાની ટેવ અલગ હશે, બરાબર. ત્યારબાદ એનું શરીરનું માળખું અલગ હશે. તો આપણે હરેક મચ્છર જે છે એની આપણે વિગતે ચર્ચા કરીએ. એની અંદર જ્યારે આપણે માદા એનોફિલિસની વાત કરીએ છીએ, ત્યારે આ માદા એનોફિલિસ મચ્છરની કરડવાની ટેવની વાત કરીએ તો આ મચ્છર ક્યારે કરડશે મિત્રો? તો કે રાત્રિ દરમિયાન કરડશે. તો કે દિવસે મચ્છર નહીં કરડે, રાત્રિ દરમિયાન મચ્છર કરડશે. આ ઉપરાંત આ મચ્છરના જન્મસ્થળની વાત કરીએ મિત્રો, તો કે આ મચ્છર પોતાના ઈંડા કેવા પાણીની અંદર મૂકશે? તો કે ચોખ્ખા પાણીની અંદર પોતાના ઈંડા મૂકશે. આ ઉપરાંત પાણીની ખુલ્લી હોજ, હવાડા, ફુવારા, કોઠીઓ છે, ફૂલદાની, એર કુલરના પાણી, ચોમાસામાં ભરાયેલા પાણી, બંધિયાર પાણી, કેનાલની આસપાસનું પાણી, ડાંગરની ક્યારી છે, ધીમા વહેતા ઝરણા છે, નદીનો પટ વગેરે જગ્યાએ આ મચ્છર ઈંડા મૂકશે. એટલે કે એનો મતલબ એવો છે કે જ્યાં પણ ચોખ્ખું પાણી હશે ત્યાં માદા એનોફિલિસ મચ્છર પોતાના ઈંડા મૂકશે. આ ઉપરાંત બીજી મચ્છરની વિશેષતાની વાત કરીએ તો કે આ મચ્છરની ઓળખ આપને કેમ ખબર પડશે મિત્રો કે આ મચ્છર માદા એનોફિલિસ છે? તો હરેક મચ્છરની આપણે આગળ વાત કરીએ એમ કે હરેક મચ્છરની અલગ અલગ ઓળખ હશે. તો એની ઓળખની વાત કરીએ તો કે માદા એનોફિલિસ મચ્છર નું પાંખો ટપકા વાળી હશે અને ગણગણાટ નહીં કરે. એટલે કે જ્યારે મચ્છર ઉડતો હશે ત્યારે ગણગણાટ નહીં કરે અને આરામ કરતી વખતે સપાટીને સમાંતર 45 અંશના ખૂણે બેઠશે. જ્યારે આરામ કરશે ત્યારે 45 અંશના ખૂણે બેઠશે અને પાંખો કેવી છે? ટપકા વાળી. અને
આ મચ્છરને આપણે ઉડવાની વાત કરવી એટલે કે હરેક મચ્છરની પોતાની ઉડવાની ક્ષમતા હશે. તો જ્યારે માદા એનોફિલિસ મચ્છરની ઉડવાની વાત કરવી એટલે કે ઉડવાની ક્ષમતા 1 થી 2 કિલોમીટર સુધીની હોય છે. મિત્રો પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાતા હોય આપણે એની વાત કરીએ. કોઈ પણ વાહક વિશે જ્યારે પ્રશ્ન પૂછે એટલે કે કોઈ પણ મચ્છર વિશે જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે કેવા કેવા પ્રશ્નોનો સમાવેશ કરશે આપણે એની વાત કરીએ. તો પહેલો પ્રશ્ન કેવો હશે મિત્રો કે કોઈ પણ જે વાહક હશે, ધારો કે આપણે માદા એનોફિલિસ ની અત્યારે વાત કરીએ છીએ, તો કે માદા એનોફિલિસ મચ્છર છે તો એના દ્વારા કયો રોગ થાય છે? તો પહેલો પ્રશ્ન એ છે કે માદા એનોફિલિસ દ્વારા મેલેરિયા નામનો રોગ થશે એટલે કે મેલેરિયા નામનો રોગ થશે. આ ઉપરાંત મેલેરિયા એક કેવો રોગ છે કે પ્રોટોજોઆ દ્વારા થતો રોગ છે. આ ઉપરાંત બીજો કયો પ્રશ્ન પૂછે તો કે માદા એનોફિલિસ મચ્છર ક્યારે કરડશે? તો કે માદા એનોફિલિસ મચ્છર રાત્રિ દરમિયાન કરડશે. ત્યારબાદ એવો પ્રશ્ન પૂછે મિત્રો કે માદા એનોફિલિસ મચ્છર પોતાના ઈંડા કેવા પાણીમાં મૂકશે? તો કે માદા એનોફિલિસ મચ્છર ચોખ્ખા પાણીની અંદર પોતાના ઈંડા મૂકશે. આ ઉપરાંત બીજો પ્રશ્ન એવો પૂછી શકે મિત્રો કે ક્યુ મચ્છર આરામ કરતી વખતે સપાટીને 45 અંશના ખૂણે બેસશે? તો કે માદા એનોફિલિસ મચ્છર. જે માદા એનોફિલિસ મચ્છર સપાટીને સમાંતર 45 અંશના ખૂણે આરામ કરવા માટે બેસશે. ત્યારબાદના વાહકની આપણે વાત કરીએ મિત્રો. ત્યારબાદનું મચ્છર છે મિત્રો માદા એડિસ ઇજિપ્ટી. જે માદા એડિસ ઇજિપ્ટી મચ્છર દ્વારા ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા નામના વાયરસથી થતા રોગો થાય છે. અને આ મચ્છરને આપણે કરડવાની વાત કરીએ તો દિવસે એટલે કે પ્રકાશની અંદર કરડશે. આપણે મોટાભાગે મિત્રો આપણે રાત્રે અને દિવસે ગમે ત્યારે આપણે મચ્છર કરડતા હોય છે. જે મચ્છર આપણે દિવસે કરડશે એ મચ્છર હશે માદા એડિસ ઇજિપ્ટી, અને જે રાત્રે મચ્છર કરડશે એ હશે માદા એનોફિલિસ મચ્છર અને માદા ક્યુલેક્સ મચ્છર. તો અત્યારે આપણે વાત કરીએ છીએ માદા એડિસ ઇજિપ્ટીની. તો આ મચ્છરનું ઉત્પત્તિ સ્થાન એટલે કે જન્મ સ્થળ કયું હશે આપણે એની વાત કરીએ તો કે ચોખ્ખા પાણીમાં મચ્છર પોતાના ઈંડા મૂકશે, જેમાં ટાયર, ઉઘાડી કોઠીઓ છે, પક્ષી કુંજ છે, ટાંકી ટાંકા છે, માટીના ઘડા છે, ફૂલદાની છે, એરક્યુલર છે, ડબલા છે, ધાબા પરનો કાટમાળ છે, નારિયેળની કાચલી વગેરે જગ્યાએ માદા એડિસ ઇજિપ્ટી પોતાના ઈંડા મૂકશે. આ એકમાત્ર મચ્છર એવું છે મિત્રો કે ચમચી જેટલા પાણીની અંદર પણ પોતાના ઈંડા મૂકી અને એને આગળની જે પણ એની પ્રક્રિયા છે એટલે કે એક ચમચી જેટલા પાણીમાંથી પણ પોતાનું જન્મ સ્થળ એટલે કે મચ્છર ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યારબાદની વાત કરીએ તો ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકશે અને આ મચ્છરને આપણે ઓળખાણની વાત કરીએ મિત્રો તો કે શરીર, ધડ અને પગે કાળા અને સફેદ છટ્ટા પટ્ટા છે. એટલે કે આ મચ્છરની અંદર આપણે આ શરીર છે, પગ છે અને ધડ પર કાળા અને સફેદ કલરના છટ્ટા પટ્ટા છે. કાળા અને સફેદ કલરના છટ્ટા પટ્ટા છે. તેથી મિત્રો આ મચ્છરને ટાઈગર મોસ્કીટો તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે મિત્રો કે કયા મચ્છરને ટાઈગર મોસ્કીટો તરીકે પણ ઓળખવામાં આવે છે? કયા મચ્છરને ટાઈગર મોસ્કીટો તરીકે, એટલે ટાઈગર મોસ્કીટો મચ્છર આવે એટલે આપણે કયું મચ્છર યાદ રાખવાનું તો કે માદા એડિસ ઇજિપ્ટી. આ ઉપરાંત આ મચ્છરને આપણે ઓળખાણની વાત કરીએ મિત્રો તો કે શરીર, ધડ, પગે અને કાળા અને સફેદ સટ્ટાપટ્ટા અને આરામ કરતી વખતે સપાટીને સમાંતર બેસશે. જ્યારે મચ્છર આરામ કરશે ત્યારે આ સપાટી હશે એને સમાંતર આરામ કરશે. હવે આ એડિસ ઇજિપ્ટીની વાત કરીએ મિત્રો, પરીક્ષામાં કેવી રીતે પ્રશ્ન પૂછી શકે તો પહેલો મેં તમને કીધું એમ કે માદા એડિસ ઇજિપ્ટી દ્વારા કયા કયા રોગનો ફેલાવો થાય છે તો કે આવશે ડેન્ગ્યુ આવશે, ચિકનગુનિયા આવશે અને ઝીકા વાયરસ આવશે. આ ઉપરાંત માદા એડિસ ઇજિપ્ટી મચ્છર ક્યારે કરડશે તો કે માદા એડિસ ઇજિપ્ટી મચ્છર દિવસે એટલે કે પ્રકાશમાં કરડશે. ત્યારબાદ એનું જન્મસ્થળનો પ્રશ્ન પૂછે તો કે માદા એડિસ ઇજિપ્ટી પોતાના ઈંડા કેવા પાણીમાં મૂકશે તો કે ચોખ્ખા અને બંધિયાર પાણી. મિત્રો આપણા ઘરની અંદર ફ્રીજ હોય છે, કુલર હોય છે, આવી બધી વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પક્ષી કુંજ, જ્યારે આપણા ઘરે તમે જોજો આપણા ઘરની અંદર જે ફ્રીજ હોય છે એ ફ્રીજની પાછળ એક ટ્રે હોય છે. એ ટ્રેના અંદર જે પાણીનો ભરાવો થાય છે
તો એ ટ્રેની અંદર જે આપણે પાણી ભરાય છે તેની અંદર પણ આ માદા એડિસ ઇજિપ્તી મચ્છર ઈંડા મૂકશે અને એમાંથી મચ્છર થશે અને આપણે કરડશે. આ ઉપરાંત જ્યારે આપણા ઘરે એર કુલરનું પાણી હોય તો એર કુલરના પાણીની અંદર પણ આ મચ્છર પોતાના ઈંડા મૂકશે. આ ઉપરાંત જ્યારે આપણે નારિયેળના ત્રોપા પીએ છીએ તો એ નારિયેળની અંદર પણ મચ્છર પોતાના ઈંડા મૂકશે. હવે આ મચ્છરને આપણે ઉડવાની ક્ષમતાની વાત કરીએ તો કે માદા એડિસ ઇજિપ્તી મચ્છર 100 મીટર એની ઉડવાની ક્ષમતા હોય છે. કેટલી? 100 મીટર. ત્યારબાદનું વાહક છે મિત્રો માદા ક્યુલેક્સ મચ્છર. જે માદા ક્યુલેક્સ મચ્છર દ્વારા હાથીપગા નામનો રોગ થાય છે અને હાથીપગા ઉપરાંત જાપાનીઝ એન્સેફલાઇટિસનો પણ રોગ થાય છે. પરંતુ જાપાનીઝ એન્સેફલાઇટિસ છે તે વાયરસજન્ય રોગ છે અને હાથીપગો રોગ છે કૃમિ દ્વારા થતો રોગ છે. તો આ માદા ક્યુલેક્સ મચ્છર દ્વારા હાથીપગો એટલે કે કૃમિ દ્વારા થતો રોગ થાય છે. ઉપરાંત આ મચ્છર ક્યારે કરડશે તો કે આ મચ્છર પણ આપને રાત્રિ દરમિયાન કરડશે. હવે જે આ માદા ક્યુલેક્સ મચ્છર છે મિત્રો એનું જન્મસ્થળ કેવું છે આપણે એની વાત કરીએ તો કે ગંદા પાણીમાં ખુલ્લી ગટર હશે, નીક હશે, ગંદાતા પાણીના ખાડા હશે, અવાવરું કુવાઓ હશે અને ખુલ્લી સેપ્ટિક ટેન્ક. એનો મતલબ એવો થયો મિત્રો કે જ્યાં પણ ગંદુ પાણી હશે ત્યાં માદા ક્યુલેક્સ મચ્છર પોતાની ઉત્પત્તિ કરશે. હવે આ મચ્છરની ઓળખાણ કેવી છે? આપને કેમ ખબર પડશે કે આ મચ્છર માદા ક્યુલેક્સ મચ્છર છે? તો કે પાંખો કાળી અને ટપકા વગરની છે. આ જે પાંખો છે એ કાળી છે અને ટપકા નથી એટલે ટપકા વગરની હશે. અને ઉડે ત્યારે ગણગણાટ કરશે અને કરડે ત્યારે ખંજવાળ આવશે અને આરામ કરતી વખતે સપાટીને સમાંતર ખૂંદે બેસશે. જ્યારે આ આરામ કરશે ને તે સપાટીને સમાંતર જો આવી રીતે ખૂંદે બેઠે છે. જ્યારે માદા ક્યુલેક્સ મચ્છરની વાત આવે મિત્રો કે માદા ક્યુલેક્સની અંદર પરીક્ષા લક્ષી ક્યાં મુદ્દા છે તો પહેલું કે માદા ક્યુલેક્સ મચ્છર દ્વારા કૃમિ દ્વારા કયો રોગ થાય છે તો આવશે હાથીપગો. બીજો પ્રશ્ન બનશે મિત્રો કે માદા ક્યુલેક્સ મચ્છર ક્યારે કરડશે તો કે રાત્રિ દરમિયાન કરડશે. આ ઉપરાંત માદા ક્યુલેક્સ મચ્છર પોતાના ઈંડા કેવા પાણીમાં મૂકશે તો કે ગંદા પાણીમાં ઈંડા મૂકશે. ત્યારબાદ પ્રશ્ન એવો પૂછે મિત્રો કે માદા ક્યુલેક્સ મચ્છર પાંખો કાળી અને ટપકા વગરની હોય છે. ઉપરાંત ક્યુ મચ્છર ઉડે ત્યારે ગણગડાટ કરશે અને કરડે ત્યારે ખંજવાળ આવશે. તો કયું આવશે તો કે માદા ક્યુલેક્સ મચ્છર. જ્યારે ઉડશે ત્યારે શું કરશે? ગણગડાટ કરશે અને કરડશે ત્યારે આપણે ખંજવાળ આવશે. અને આરામ કરતી વખતે સપાટીને સમાંતર ખૂંદે બેસશે. પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછી શકે મિત્રો કે નીચેનામાંથી કયું મચ્છર આરામ કરતી વખતે સપાટીને સમાંતર ખૂંદે બેસશે એટલે કે માદા ક્યુલેક્સ મચ્છર. હવે આપણે આગળ મિત્રો વાત કરીએ કે માદા ક્યુલેક્સ મચ્છર દ્વારા પહેલો રોગ હતો હાથીપગો જે કૃમિ દ્વારા થતો હતો. હવે બીજો રોગ આવશે આપણે જાપાનીઝ એન્સેફલાઇટિસ. આ જાપાનીઝ એન્સેફલાઇટિસ રોગ છે જે વાયરસ દ્વારા થતો રોગ છે. વાહક કયું છે મિત્રો તો કે માદા ક્યુલેક્સ મચ્છર જ છે જે રાત્રે કરડશે. ઉપરાંત જે ગંદા પાણીમાં તો ઈંડા મૂકતું જ પણ ડાંગરના ખેતરો એટલે કે જે ચોખાના ખેતરો હોય અને વનસ્પતિ આચ્છાદિત પાણીના તળાવની અંદર એટલે કે એવું તળાવ જેમાં વનસ્પતિ ઉગતી હોય એવા પાણીની અંદર પણ આ મચ્છર પોતાના ઈંડા મૂકશે. ત્યારબાદનું છે મિત્રો વાહકજન્ય રોગની અંદર કાલા આજાર. તો કે કાલા આજાર એક પ્રોટોઝોઅલ રોગ છે. જેમ મેલેરિયા પ્રોટોઝોઅલ રોગ છે એમ કાલા આજાર પણ પ્રોટોઝોઆ દ્વારા થતો રોગ છે. હવે આ કાલા આજાર રોગનો ફેલાવા માટે સેન્ડ ફ્લાય એટલે કે મરુમક્ખી આ મરુમક્ખી દ્વારા થતો રોગ છે. આ મરુમક્ખીને આપણે કરડવાની વાત કરીએ તો ક્યારે કરડે છે તો કે આ મરુમક્ખી પણ સાંજે કરડશે. અને આ મરુમક્ખી એનું જન્મસ્થળની વાત કરીએ તો કે ઢોરવાડાની બાજુમાં ભીની ભેજવાળી માટીમાં એટલે આપણે ગામડાની અંદર મિત્રો જે આપણે જ્યાં ઢોર રાખતા હોય ને આપણે ઢોરવાડો કહેતા હોય તો આ ઢોરવાડા વાળી જેવી જગ્યા હોય. ઉપરાંત જ્યાં એવા ઘર હોય જે કાચા મકાન હોય તો આ કાચા મકાનની અંદર અને ભીની અને ભેજવાળી જે જમીન હોય ત્યાં શું કરે છે મરુમક્ખી પોતાના ઈંડા મૂકે છે. હવે આ મરુમક્ખીની ઓળખાણની આપણે વાત કરીએ મિત્રો તો મરુમક્ખી ખૂબ જ નાની હોય છે અને અંધારિયા ખૂણામાં આરામ કરતી હોય છે. પરીક્ષામાં પ્રશ્ન સીધો આવે છે કે
કાલા આજાર શેના દ્વારા થતો રોગ છે? તો કાલા આજાર સેન્ડ ફ્લાય દ્વારા, જેને આપણે બીજું શું કહેશું? મરુમક્ખી. મિત્રો આપણે આગળ વાત કરી કે અલગ અલગ વાહક દ્વારા અલગ અલગ થતા રોગો, જેની અંદર પેલું હતું આપણે મેલેરિયા એટલે કે માદા એનોફિલિસ મચ્છર. તો આ માદા એનોફિલિસ મચ્છરની આપણે વાત કરીએ મિત્રો, જેના દ્વારા કયો રોગ થતો હતો? તો કે મેલેરિયા. ત્યારબાદ હતું માદા એડિસ ઇજિપ્તી, જેના દ્વારા ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા. ત્યારબાદ ત્રીજો રોગ હતો, આ મચ્છર હતો આપણે ક્યુલેક્સ. ત્રીજું વાહક હતું ક્યુલેક્સ, જે ક્યુલેક્સ દ્વારા હાથી પગો અને જાપાનીઝ એન્સેફલાઇટિસ. આ મચ્છર દ્વારા થતા રોગો હતા. અને ચોથું હતું આપણે સેન્ડ ફ્લાય એટલે કે મરુમક્ખી, જેના દ્વારા આપણે કાલા આજાર રોગ થતો હતો. આ તમામની આપણે બીજી એક વાત કરીએ મિત્રો, તો કે માદા એનોફિલિસ મચ્છર હતું, એની ઉડવાની ક્ષમતા કેટલી હતી મિત્રો? તો કે માદા એનોફિલિસની ઉડવાની ક્ષમતા હતી 1 થી 2 કિલોમીટર. ત્યારબાદ એડિસ ઇજિપ્તીની ઉડવાની ક્ષમતા હતી મિત્રો 100 મીટર. અને ત્યારબાદ ક્યુલેક્સની વાત કરીએ આપણે, ક્યુલેક્સ મચ્છરની ઉડવાની ક્ષમતા હતી 2 થી 3 કિલોમીટર. આ મચ્છર હતા મિત્રો, અને આ મચ્છરની અલગ અલગ આપણે ઉડવાની ક્ષમતાની વાત કરીએ. હવે આ મચ્છર વિશે આપણે વધારે માહિતી મેળવીએ. હવે નર મચ્છર વનસ્પતિના ફૂલો છે, પાંદડાના રસનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. માદા અને નર બંને પ્રકારના મચ્છર હોય છે, આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખબર છે. એમાંથી નર મચ્છર છે તે શેનો ખોરાક તરીકે ઉપયોગ કરશે? તો કે પાંદડા અને ફૂલોના રસ તરીકે. ત્યારબાદ માદા મચ્છર આપણે વાત કરીએ તો કે તે ઈંડાના પોષણ માટે શું કરશે? અને પ્રોટીનની જરૂરિયાત હોય છે, અને આ પ્રોટીનની જરૂરિયાતની લીધે તે પ્રાણીઓનું લોહી પીશે. અને જો પ્રાણીઓનું લોહી ઉપલબ્ધ નહીં હોય ત્યારે તે મનુષ્યનું લોહી પીશે, એટલે કે માણસોનું લોહી પીશે. એટલે કે જ્યારે પણ એને કરડવાની ઈચ્છા થશે ત્યારે પહેલા તે પ્રાણીઓ ગોતશે, અને જો પ્રાણીઓ નહીં મળે તો કોની ઉપર એટેક કરશે? તો કે માણસો ઉપર. હવે માદા મચ્છર દર ત્રીજા દિવસે લોહી પીતું હોય છે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે માદા મચ્છર દર કેટલા દિવસે લોહી પીવે છે? તો કે દર ત્રીજા દિવસે. આ ઉપરાંત તે તેના વજન કરતા 2 થી 2.5 ગણું લોહી પીવે છે, અને લોહી પીધા બાદ નજીકની દિવાલ પર આરામ કરશે. એટલે કે તેનું વજન હશે એનાથી 2 થી 2.5 ગણું લોહી પીશે, અને આ લોહી પીધા બાદ તે શું કરશે? તો કે નજીકની દિવાલ પર આરામ કરશે. એક મચ્છર કેટલી વાર લોહી પીવે તે તાપમાન ઉપર આધારિત હશે. જે મચ્છર મનુષ્યનું લોહી પીશે તેને આપણે એન્થ્રોફિલિક મચ્છર તરીકે ઓળખશું, અને જે મચ્છર પ્રાણીઓનું લોહી પીશે એટલે એને ઝૂફિલિક તરીકે ઓળખશું. આ મિત્રો પરીક્ષામાં અવારનવાર પ્રશ્ન આવતો હોય છે કે એન્થ્રોફિલિક મચ્છર કોને કહેશું? તો કે જે મચ્છર મનુષ્યનું લોહી પીતું હશે. અને ઝૂફિલિક કોને કહેશું? તો કે જે મચ્છર પ્રાણીઓનું લોહી પીતું હશે. મચ્છરનું સરેરાશ આયુષ્ય 5 થી 7 અઠવાડિયાનું હોય છે. જો દિવસોની અંદર પૂછે મિત્રો તો 8 થી 38 દિવસ આપણે યાદ રાખશું. મચ્છરનું આયુષ્ય 8 થી 38 દિવસ આપણે યાદ રાખશું, અને અઠવાડિયા પૂછે તો 5 થી 7 અઠવાડિયા. આ ઉપરાંત 100 થી 300 ઈંડા 2 થી 3 દિવસના અંતરે લગભગ 10 વખત મૂકે છે. એટલે કે એક મચ્છર 100 થી 300 ઈંડા 2 થી 3 દિવસના અંતરે લગભગ 10 વખત મૂકે છે. મચ્છરની સાઈઝની વાત કરીએ તો કે 1.5 થી 2 મીમી જેટલી મચ્છરની સાઈઝ હોય છે. આ ઉપરાંત હવે આપણે એમનું જીવન ચક્રની વાત કરીએ. મચ્છરનું જીવન ચક્ર મિત્રો,
મચ્છરનું જીવન ચક્ર આપણે 4 તબક્કામાં પસાર થશે. પહેલું આવશે ઈંડા બનશે, ઈંડામાંથી પોરા થશે, પોરામાંથી કોશેટો થશે અને કોશેટોમાંથી પુખ્ત મચ્છર હશે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે મચ્છરના જીવન ચક્રને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો શું આવશે? પહેલું આવશે ઈંડા, ત્યારબાદ આવશે પોરા, ત્યારબાદ આવશે કોશેટો અને ત્યારબાદ આવશે પુખ્ત મચ્છર. આપણે પોરાને લાર્વા તરીકે પણ ઓળખશું અને કોશેટોને પ્યુપા તરીકે ઓળખશું. હવે આ મચ્છરનું જીવન ચક્ર જે 4 તબક્કામાં છે, ઈંડામાંથી પોરા, પોરામાંથી કોશેટો અને કોશેટોમાંથી મચ્છર, તેની આપણે વાત કરીએ મિત્રો. તો આ મચ્છરનું જીવન ચક્ર પાણીની અંદર 3 તબક્કામાં પસાર થશે. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે મચ્છરનું જીવન ચક્ર પાણીમાં કેટલા તબક્કામાં પસાર થશે, તો કે 3. પાણીનું આવે તો 3, પાણીમાં 3 અને પાણીની ઉપર 1. આપણે વાત કરીએ, જો પહેલા શું થશે, મચ્છર પાણીમાં પોતાના ઈંડા મૂકશે, ઈંડામાંથી મચ્છરના શું થશે, લાર્વા એટલે કે પોરા થશે. આ પોરામાંથી શું થશે, પ્યુપા થશે અને આ પ્યુપામાંથી પુખ્ત મચ્છર થશે. એટલે કે આ પાણીની સપાટીની ઉપર પેલા મચ્છર ઈંડા મૂકશે, ઈંડામાંથી લાર્વા એટલે કે પોરા થશે અને આ પોરામાંથી આ કોશેટો બનશે. આ 3 તબક્કા ઈંડા, લાર્વા અને પ્યુપા એ પાણીમાં થશે અને ચોથો તબક્કો છે એ પાણીની ઉપર થશે. સમયની વાત કરીએ મિત્રો, તો કે ઈંડા 1 થી 2 દિવસમાંથી શું થશે, ઈંડામાંથી પોરા થશે, પોરામાંથી 4 થી 10 દિવસની અંદર શું થશે, કોશેટો થશે અને કોશેટોમાંથી 2 થી 3 દિવસની અંદર પુખ્ત મચ્છર બનશે. અને આ સમગ્ર જીવન ચક્ર એનું પસાર થવામાં 7 થી 14 દિવસ જેટલો સમય થશે. પરીક્ષામાં મિત્રો મોટા ભાગે અવારનવાર આપણે એવું માની લઈએ કે હવે કોઈ આગળ આવનારી પરીક્ષા હશે તો એમાં પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ મચ્છરનું જીવન ચક્ર યોગ્ય ક્રમમાં ગોઠવો. જે ફિલ્ડ વર્કરને એવી બધી પરીક્ષા હોય છે તેવામાં આવા બધા પ્રશ્નો વધારે આવતા હોય છે. તો પહેલા આપણે શું યાદ રાખશું, પહેલા મચ્છર ઈંડા મૂકશે, પછી પોરા થશે, પછી કોશેટો થશે અને પછી પુખ્ત મચ્છર થશે. તો મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો વધારે શેર કરજો. અને જો તમે નવા હો તો અમારી આપણે આરોગ્ય પાઠશાળા યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરજો.